જેતપુરમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ। ઉદ્ઘાટન પહેલા ઝૂલો તૂટી પડ્યું, બાળકીને ગંભીર ઈજા। જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા નવી લોહાણા મહાજન વાડી પાસે નિર્માણ પામેલ નવા બગીચામાં ઉદ્ઘાટન પહેલા જ ગંભીર અનિયમિતતાઓ બહાર આવી છે। નગરપાલિકાના શોભાવંત પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગણી શકાય તેવા બગીચામાં લગાવવામાં આવેલ ફેમિલી ઝૂલો તૂટી પડતા એક બાળકીને ગંભીર રીતે ઘાયલ થઈ હતી। ઘટના સમય દરમિયાન કેટલાક બાળકો બગીચાના ઝૂલા પર રમતા હતા। અચાનક ફેમિલી ઝૂલો તૂટી પડ્યો અને તેમાં બેઠેલા બાળકો ધરાશાયી થયા। અકસ્માતમાં એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી। સદનસીબે અન્ય બાળકોને નાના મોટા કસકા સિવાય મોટી ઈજા થઈ નથી। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। ઝૂલામાં વપરાયેલ લોખંડનો પુલ બહારથી જોતા જાડો અને મજબૂત દેખાયો હતો, પરંતુ અંદરથી તે માત્ર નમૂના પૂરતો જ હતો। અંદરના ભાગે જ્યાં લોખંડના બોલતી વેલ્ડિંગ થવી જોઈતી હતી ત્યાં મંજૂર વેલ્ડિંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। બાહ્ય સ્ટ્રક્ચર માત્ર દેખાવ પૂરતું મજબૂત બનાવવામાં આવ્યું હતું, ત્યારે આંતરિક સ્તરે બહુ નબળી સામગ્રીનો ઉપયોગ કરાયો હતો। અંદર વપરાયેલ લોખંડના પાટિયાની જાડાઈ મૂળ માપના ત્રીજા ભાગ જેટલી પણ ન હતી। ઇન્દ્રજીતસિંહ ભાટી, ન્યૂઝ 9 ગુજરાતી, જેતપુર। મારું નામ છે ગોસાઈ વિશાલ। કાલે સાંજે 7 થી 8 વાગે 4 થી 5 છોકરા ઝૂલો છે અહીંયા, એમાં હિંચકા ખાતા હતા। એ 5-10 મિનિટ જેવું થયું ને તો ઝૂલો તૂટી ગયો। એમાં 2-3 છોકરીઓને પગમાં ને એમાં લાગ્યું છે, એમાં મારી મોટી બેબીને પગમાં ઘણું લાગ્યું છે। અત્યારે સોજો આવ્યો છે। આમાં બોલ જે છે એ સાવ પતલો એવો બોલ છે, આવો બોલ છે। સાવ નબળી ગુણવત્તાનો મટીરિયલ વાપરેલું છે, કોઈ પણ સુવિધા નથી। નકરા પથ્થર છે। આ તો ઠીક છે, કોઈને માથામાં કેવું કઈ ન વાગ્યું, વધારે પણ લાગી શકવાનો ચાન્સ હતો। આ જેતપુર નવાગઢ નગરપાલિકાનો બનાવેલો બગીચો છે। હજી લગભગ 5-6 મહિના તો માન થયા હશે બનાવ્યો। નહીં, કોઈ પણ જાતની સુવિધા કે કાંઈ છે નહીં। પાણીની સુવિધા, ટોયલેટ, બાથ નહીં, કાંઈ પણ જાતની સુવિધા છે નહીં।